તું પેલા રોવાનું બંધ કરી દે, ત્યારે જે વાત હોય ને મને કહી દે તમ તારે. એમાં એવું છે કે ઘરે મારા ભાઈ ભાભી છે ને, હા મારા લગ્નની વાત કરે છે. હા હા. તો હું શું કરું? ગાંડી, તું આટલું બધું રોમાં. તારું કુટુંબ અને મારું કુટુંબ. તમારું કુટુંબ મારું કુટુંબ, સાચી વાત છે તમારી, પણ હું શું કરું? તમને નથી ભૂલી શકતી. પણ આપણે બે પ્રેમ એવો કર્યો છે ગાંડી, તું વાત તો મારી સાંભળ. તમારા વિના રહી શકશો? હું તારી વિના નહીં રહી શકું, એટલે તો હું તને કહું છું. હા વાંધો ને તમ તારે એ વાંધો ને 4-5 ની માં આવતા રહ્યો તમ તારે. હું ઘરે પણ બધાને વાત કરી દઉં છું. હા વાંધો ને સારું મૂકું છે માતાજી. હા તે કામ થઈ જાય તો પૂરું. કા બેન લે બે આવો. કેમ છે? મજામાં? નોકરીએ જા? હા ભાઈ, નોકરી જો ટાઈમ થઈ ગયો ને એટલા માટે. પણ બેન હું ઘણા સમયથી હું તને જોઉં છું કે તું કાંક આમ અલગ જ છો. તને કઈ વાંધો છે? વાંધો હોય તો મને કે તારો ભાઈ બેઠો છે. ભાઈ, મારે તમને ઘણા સમયથી ને એક વાત કેવી છે, પણ બોલ. હું કાઈ નથી શકતી તમને. તમે મને રાખી છે, પ્રેમ એટલો આપ્યો છે મને. મમ્મી પપ્પા આપડા છે ને, તો તમે મને એ રીતે ઉછેરી છે, બધી રીતે મને કાઈ એટલે કાઈ ખોટ નથી રહેવા દીધી. કયા મોઢેથી તમને હું કહું તો તમને કઈ કહેવા માંગુ? અરે બેન, એમાં શું થઈ ગયું? હું તારો ભાઈ છું, બરોબર? જે કઈ વાત હોય મારી બેન તું મને કહી દે. શું કામ છે બોલ? કાઈ તારે કઈ જરૂર છે કે કોઈ તને છોકરો હેરાન કરે છે તોય પણ મને કે. હું બેઠો છું ને તારો ભાઈ. જે કઈ વાત હોય મુદ્દા વગર મને કહી દે. શું વાત છે? ભાઈ એમાં એવું છે ને, હું જ્યાં નોકરી કરું ને ત્યાં એક છોકરો પેલા ભાઈ નોકરી કરે છે ને, હું એને પ્રેમ કરું. શું વાત કરે? હું કીધું પ્રેમ કરે છે એમ? હે આ જો તમે મોઢે ચડાવી, હું ના પાડતી હતી ને, મા બાપ નથી તો આપણી દીકરી છે એમ આપણે સમજીને રખાય. અને હજી આપણા કુટુંબમાં છે ને કોઈ આવી રીતના મોટાથી ઉપરવટ થઈને કોઈ ક્યાંય ગયું નથી. પણ તું શાંતિ રાખ. આટલી બધી ગરમ થામાં બેન શું વાત કરે છે એ તો સાંભળ. અને એ તું વાત કરે છે આપણા કુટુંબમાં પણ હવે યુગ ફરી ગયો છે. ફરી ગયો. હા ભરતી હતી કયું નહીં, એટલે જ અમારે અહીંયા આવવું પડ્યું. કયું નું હા ભરતી જ હતી હું બધું. હા પણ તું ગરમ થામાં ઈ શું કહેવા માંગે સાંભળ તો ખરા. હવે બધો યુગ ફરી ગયો છે. આપણે અત્યારે બેન કીધું કે એ તો સાંભળ. ડાયરેક્ટ ગરમ થામાં બેન માં સાંભળું જ છું, બોલો. ભાભી, તો અમે શું ખોટું કીધું? ભાઈને કીધું કે હું આ છોકરાને પ્રેમ કરું છું. પ્રેમ કરું છું પણ છે ને એ બધું આપણને ન સારું લાગે. હું એમ કહું આપણા કુટુંબમાં કોઈ છોકરીઓ તારા જેવડી તમારા જેવડી છે ને કોઈ ઉપરવટ થઈને નથી ગઈ. મોટા કે ને મોટા ને આપણા કુટુંબમાં કરવું પડે. આ હું આવી તો મારા મા બાપે હશે ને. અને હું એવું ક્યાં કહું છું? હું ક્યાંય છોકરા વેરાય ભાગી ગઈ? તમે મને આવું મેણા ટોણા કહો છો. મેં ખાલી ભાઈને માંડીને વાત કરી, હું આ છોકરાને પ્રેમ કરું છું. એમને મને વાત કરી, એને એના દિલની વાત કરી. સારું હશે. આ ચા દ્યો. અને બેન હું તને જો કહી દઉં, જો અમારું માન્ય એવું છે કે આ માવતર જે ક્યાં અહીંયા લગ્ન કરવાના છે, તો બેન તું એ બધું ભૂલી જા. અને એમ શાંતિથી હું જે છોકરો પસંદ કરું એની હારે તારે લગ્ન કરવા પડશે, બરોબર? અને તું ઘરમાં ધ્યાન દે અને ઘરમાં કામ કર. જેવી તમારી ઈચ્છા, તમે કહેશો ને ત્યાં જ લગ્ન કરીશ. હું નોકરી જાઉં? સારું અને પાછા ઝટ આવજો. હા, હું ટાઈમ પર આવતી રહીશ. સારું. હાલો થોડાક કામ છે ઘરના, હજી થોડુંક સામાન વાટું ઉટકવાનું. આ તો હું ઊભી વાત સાંભળતી હતી. હું કહું લાઈ જાઉં હું વાત કરે છે. હા તે હારું. હા રસોઈ બનશે ને એટલે અવાજ મારી પાસે ઝટ આવજો. એ બેનને એના મનપસંદ નો છોકરો ગમે છે. મેં પણ આમાં વ્યક્તિને આ પાડી દીધી છે. તો શું કરવું? નાનપણથી બેનને લાડકોરમાં ઉછેરી છે. જો એનું કઈ નહીં માન્ય રહે તો એને દિલ દુખાય છે. કાલ સવારે કઈ અવળું પગલું પડશે. મારે નિર્ણય બહુ સમજી વિચારીને લેવો પડશે. કારણ કે હું બેન ને કહીશ એટલે બેન લગ્ન તો કરી દે છે. કાલ સવારે બેન એને ત્યાં સુખી નહીં રહે, એને મનપસંદ જીવનને જ્યાં જવું છે એની કરતા સમજી વિચારીને હું નિર્ણય લઉં. આજે તે મને કેમ આયા મળવા બોલાયો?
ઓફિસે કઈ વાત કરવાની હોય તો ઓફિસે કરી લે. પણ એમાં એવું હતું ઓફિસે મજા ન આવે ને એટલે મેં બાજુ બહાર જ હા હું જ બેસું ગાંડી પર્સ તો આમ મેક ને નજીક બે આય. બસ હા. નજીક બેઠી અને ઓફિસે ટાઈમે આવતી નથી, ક્યારેક વહેલી આવે ક્યારેક મોડી આવે છો. પણ એમાં એવું ઘરનું કામ જ જેટલું હોય મારા ભાભીને હાથ બટાવવો પડે ને ઘરના કામમાં એટલા માટે મારે લેટ થઈ જાય ઓફિસે આવવા માટે. બાકી તને જયારે ઘરેથી નીકળ ગાડી બાડી ન મળે તો મને ફોન કરાય ને, હવે હું તને લઈ જાઉં. આપણે ગાડી લઈ લીધી છે. અરે એમાં એવું છે કે જો હું તમારી બાઇકમાં આવું ને તો માણસો જોવે તો ખરાબ લાગે ને, આપણા વિશે શું વિચારે, ખોટી અફવાઈ ઉડાડે એટલા માટે. એ વાતે તારી સાચી. હા અને આમ કેમ ઉદાસ કેમ થાકી જાશો તું? તને કહું ગાંડી ઉદાસ કેમ છો તું? કાઈ નહીં. કાંઈ નહીં, કાંઈક તો છે જ તે. તું રોમાં પેલા. તમને હું શું કહું, કાઈ નથી કહી શકતી. હું પણ જે વાત હોય એ કે ને મને. તું પેલા રોવાનું બંધ કરી દે, ત્યારે જે વાત હોય ને ઈ મને કહી દે તમ તારે. એમાં એવું છે કે ઘરે મારા ભાઈ ભાભી છે ને હા મારા લગ્નની વાત કરે છે, હા હા. તો હું શું કરું? ગાંડી તું આટલું બધું રોમાં. તારું કુટુંબ અને મારું કુટુંબ. તમારું કુટુંબ મારું કુટુંબ સાચી વાત છે તમારી, પણ હું શું કરું તમને નથી ભૂલી શકતી. પણ આપણે બે પ્રેમ એવો કર્યો છે ગાંડી, તું વાત તો મારી સાંભળ. તમારા વિના રહી શકશો? હું તારી વિના નહીં રહી શકું એટલે તો હું તને કહું છું. તું મારી વિના નથી રહી શકવાની, હું તારી વિના નથી રહી શકવાનો. તો તમારું શું થશે? મારા લગ્ન થઈ જશે બીજે તો. તું પણ મારી વાત એક સમજ. શું કહો બોલો. એમ કહું છું કે તારા ભાઈ ભાભી કે ને તું લગ્ન કરી લે, અને મારા ઘરેથી કે ને ત્યાં હું લગ્ન કરી લઉં. સારું, મારા ભાઈ ભાભી કહેશે ને હું ત્યાં લગ્ન કરી લઈશ. બસ. હા. અને કદાચ હું છેલ્લે લગીને મરીશ ને તો નામ તો તારું જ યાદ કરીને મરીશ. મને ખબર રે તમે મને પ્રેમ કરો, પણ ગાંડી હું તને બહુ જ પ્રેમ કરું છું, તને ખબર તો છે જ તેને. પછી હું સાની રે એમ કર, તું સાની રે આવ, તું આવ સાની રહી જા. તું રોમાં, તું રોવાનું બંધ કરી દે. હું તને પ્રેમ કરીશ, કરતો રહીશ, અને છેલ્લા શ્વાસ સુધી હું તને પ્રેમ કરીશ ગાંડી. તું રોવાનું બંધ કરી દે. તું રોમાં એમ કહું તને. તું રોમાં. ઓય શું કરે છે? ફોટા પાડતો તો કેમ? હું લેવા પણ તું ફોટા પાડે છો ભાઈ? મારો ફોન છે ભાઈ, હું ગમે એના ફોટા પાડું. મારો ફોન છે મારો. પણ અહીંયા કોક બેઠા હોય એની સામું જોઈને ફોટા પાડીને તારે કરવું છે હું? કામ છે, મારો ફોન છે, હું ગમે એના ફોટા પાડું ભાઈ. બોલો. પણ ભાઈ કઈ ફોટા પડાય જ નહીં તમારે એમ કહું છું. ફોટા તો પાડવાના જ છે. તમે બેઠા હું કામ? મારો ફોન છે, હું આમ ફોટા પાડતો જ તમે વચ્ચે આવી ગયા. અમે તો અહીંયા બે આવી, અમારાય ફોટા પડાય તારે? બધા ના પડાય કેમ? કેમ ભાઈ ફોટા નો પડાય? ફોટા પડાય. અહીંયા બે માણા બેઠા હોય, હમણાં તમે જ બેઠા હોય, હું ફોટા પાડું છું, હારો લાગુ? તો પણ તમે પાડો તેથી જોયું જાય છે. અત્યારે મેં ફોટા પાડ્યા. પણ ફોટા જ નો પડાય તારથી ભાઈ. ફોટા પડાય ભાઈ. કેમ? કેમ એટલે ફોટા પડાય. મારો ફોન છે, 15,000 નો લીધો છે. ઈ કે ભલે ને 20,000 નો લીધો હોય, પણ કોકની બેન દીકરીઓ બેઠી હોય, હવે તમે આમ ફોટા પાડીને બીજે નાખો. ફોટા પાડ્યા હે. હવે જો આ ફેસબુક માં ચડશે, ઇન્સ્ટાગ્રામ માં ચડશે, વોટ્સએપ માં ચડશે, વાયરલ થશે. હું ભાઈ વાયરલ? ના ના ભાઈ, ફોટા વાયરલ કરતો નહીં ભાઈ. તું એમ કર, ફોટા ડિલીટ મારી દે. ફોટા વાયરલ થશે. આમાં કોકની હામું તો તું જો ભાઈ. ફોટા વાયરલ થશે, બધા નામ નાખી દે. ભાઈ તું ડિલીટ મારી દે, ફોટા બોટા વાયરલ કરતો નહીં. ફોટા વાયરલ થશે. પણ કોકની બેન દીકરીઓ હામું તો તું જો. ભાઈ ફોટા ડિલીટ કરી નાખો.
ફોટા તારે ડિલીટ થાય તમારી ત્યાં 5 લાખ રૂપિયા આવે ને મને આપો ને પછી ફોટા ડિલીટ થશે. પણ અમારી પાસે બોલો. 5 લાખ રૂપિયા અમે ક્યાંથી લાવશું? તમે શાંતિ રાખો, હું આને હારે વાત કરું. તમારી ત્યાં 5 લાખ હોય એટલે તે દી આવજો ને આ ફોટા પછી ડિલીટ મારી. કોઈ વાંધો નહીં, અમારી પાસે જેથી પૈસા થાય હા તેજી એમ ટાઈપમાં તમારી પાસે આવશું. હા તારે તમે ફોટા ડિલીટ મારી દેજો. હા ભૈયા હાલ હાલ. ગરમ નહીં થવાનું. હા હા હાલે વોટું સાહેબ. હા 5 લાખ હોય ને પછી આવજો. હા ભાઈ ફોટા ક્યાંય વાયરલ ન કરતા. 5 લાખ આપો પછી આ ફોટા ડિલીટ મારી. નકર વાયરલ થઈ જશે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ બધી. ના ના ભાઈ, વાયરલ નહીં કરતો અને પૈસા તમે આપી દઈશું. આપી દેશો. હા. લાવ. રેડી 5 લાખ હોય ને પછી રાઈન પર ડોકાજો. હામાં મળતા નહીં બે માં જે કઈ. ઓહો ભાઈ. હા